ફરી જીવી જાણ ભાગ 10 સુકૂન. કોલેજથી ઘરે આવેલી નંદિનીએ પોતાના રૂમ તરફ ડગ માંડ્યા. નંદિની આવી ગઈ? સંગીતાબેન હરખાતા નંદિની પાસે આવ્યા. ચડેલા પગથિયા પરથી નંદિનીએ નીચે તરફ આવી. કેવો હતો પહેલો દિવસ? સંગીતાબેને ફરી પૂછ્યું. સરપ્રાઇઝિંગ, નંદિનીએ ઘરમાં પ્રવેશતા કાર્તિકને જોઈને કહ્યું. કાર્તિક પણ આવી ગયો? બંને જઈને ફ્રેશ થઈને આવો, હું જમવાનું લગાવી આપું છું, સંગીતાબેને કહ્યું ને રસોઈ ઘર તરફ જતા રહ્યા. મેમ સાબ, આજે મારે ઘરે કામ છે, હું અત્યારે જ ઘરે જવા માંગુ છું, કસ્તુરીએ કહ્યું. હા સારું, તું જા. સંગીતાબેને કોઈ પણ પ્રશ્ન વિના રજામંદી આપી દીધી. વેર વિખેર પડેલા રસોઈ ઘરની હાલત જોઈ સંગીતાબેને નિસાસો નાખ્યો ને ફરી કામે વળગી ગયા. મોમ! કાર્તિક પાછળથી આવી સંગીતાબેનને વળગી પડ્યો. નંદિની ડાઇનિંગ ટેબલ પાસે આવીને ઊભી રહી અને રસોઈ ઘર તરફ જોઈ રહી. શું બનાવ્યું છે સ્પેશિયલ? કાર્તિકે પોતાની દાઢી સંગીતાબેનના ખભા પર ટેકવતા કહ્યું. તારા માટે કાંઈ નથી બનાવ્યું, બધું સ્પેશિયલ નંદિની માટે જ બનાવ્યું છે, સંગીતાબેને પોતાના લાડકવાયા દીકરાને અળગો કરતા કહ્યું. મોમ, આ તો નાઇન્સાફી છે યાર, કાર્તિકે કહ્યું ને તેની નજર બધું સાંભળી રહેલી નંદિની તરફ પડી. તેમાં શું નાઇન્સાફી વળી? તું ક્યાં ભણવા ગયો હતો? તે તો ત્યાં ઊંઘ જ કરી હશે, સંગીતાબેને ડાઇનિંગ ટેબલ તરફ જતા કહ્યું. મોમ, તમે આ રીતે મારી ઇન્સલ્ટ ના કરી શકો પ્લીઝ, કાર્તિકે સંગીતાબેન પાછળ આવતા કહ્યું. કેમ ના કરી શકું? કારણ? સંગીતાબેને એવી રીતે પૂછ્યું કે કાર્તિક વિચારવા લાગ્યો ને પછી બોલ્યો. ઓકે, કરી શકો છો, હક છે તમારો. સંગીતાબેન સ્મિત સાથે નંદિનીની બાજુમાં બેસી ગયા. કાર્તિક આશ્ચર્ય સાથે સંગીતાબેનને જોઈ રહ્યો ને સંગીતાબેનથી બોલાઈ ગયું. મને ઘૂરવાનું બંધ કર, હવેથી હું નંદિનીની બાજુમાં જ બેસીને જમીશ રોજ. રિયલી? આ હવે વધી રહ્યું છે, કાર્તિકે કહ્યું ને પછી પોતાના મનને સમજાવતો હોય તેમ બોલ્યો. વાંધો નહીં, હું આમાં જમી શકું છું, ને કાર્તિકે પોતાની થાળી તરફ જોયું. ક્યાંથી જમવાની શરૂઆત કરવી એ ના સમજાતા એ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. ટેબલ પર પોતાના બંને હાથ ખોલી સંગીતાબેન તરફ થોડો નમ્યો ને બોલ્યો. એક બાઈ જમાડી આપને, પછી હું જમી લઈશ. સંગીતાબેને રોટલીમાં થોડું શાક લઈને બટકું કાર્તિકના મોંમાં મૂક્યું. ટેસ્ટી એઝ ઓલવેઝ, કાર્તિકે હસતા હસતા કહ્યું ને નંદિની તરફ જોયું. નંદિનીની આંખોમાં આ રહેલા ભાવ તે સરખી રીતે વાંચી ન શક્યો, પણ સમજી જરૂર શક્યો. રોજની જેમ નંદિની આજે પણ બેન્ચ પર કોઈ પુસ્તક વાંચતા સૂઈ ગઈ. કાર્તિકે ઉપરથી આ દ્રશ્ય જોયું, પણ આજે જાણે તેને નંદિનીને જગાડવી ના હોય તેમ તે સાથે શોલ લઈને નીચે આવ્યો. ધીરેથી નંદિનીની પાસે આવી તેને શોલ ઉઢાડી તે 2 કદમ પાછો હટ્યો ને સુકૂનથી સૂઈ રહેલી નંદિનીને જોઈ રહ્યો. જ્યારે તારી આંખો ખુલી હોય છે ત્યારે તારું આ સુકૂન ક્યાં ગાયબ થઈ જાય છે, કાર્તિક વિચારી રહ્યો છે. પછી ધીમા પગલે ઘર તરફ વળ્યો. ઘેરું ઝબકું ખાઈને જાગી ગઈ હોય તેમ નંદિનીએ જાગતાની સાથે જ પોતાની અકળાયેલી ડોક પર હાથ રાખ્યો. શોલને હાથમાં લઈ એ કંઈક વિચારવા લાગી. પછી કંઈ સમજ ના પડતા તે ફરી બેન્ચ પર પોતાનું માથું ઢાળી આસમાન તરફ જોયું ને બોલી. માં, આ શહેર સુધી મને લાવવાનું શું કારણ છે? તે આવડો મોટો ફેસલો કેમ લઈ લીધો? શા માટે? નંદિની નિસાસા સાથે પોતાની આંખો મીચી દીધી.